આ તાંડલજા ગામ છે અને અત્યારે જાણવા મળ્યું અમને કે અહીં આગળ એક ટ્રક રેતી ભરેલી ટ્રક રોડ પર સૂઈ ગઈ છે, એટલે કંઈક ખાડાના કારણે કંઈક રિવેસ લેવાના કારણે ટ્રકનું આખી પલટી ખાઈ ગઈ. પલટી ખાતી તે ઘડે અનેક વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. કેટલા લોકો અંદર સવાર 2 થી 3 જણા અંદર સવાર હતા. આ કંઈક એન્જરી છે, ડ્રાઈવરને એન્જરી છે એવું ખબર પડી રહી છે. ગામ એરિયો છે, બચક એરિયો, નાના બાળકો અહીંથી પસાર થતા, જો એ વડે કોઈનો પર પડ્યું હતું 100%. આ વિસ્તાર છે એ બહુ અહીંયાના જે રોડ છે તે બહુ સાંકડા રોડ છે અને એવી હાલતના અંદર આવી ભરેલી ગાડી જો જતી હોય તો એની કાળજી રાખવી પડે કે અહીંયાથી કઈ રીતે ગાડી લઈ જવાય. અને હાલાકે અત્યારે તમે જોઈ શકો છો કે ગાડીને નંબર પ્લેટ પણ નથી. આગળની સાઈડ પર જે એનું ડ્રાઇવિંગ કેબિન છે ત્યાં આગળ નંબર પ્લેટ મૂકેલી છે. એટલે મેં આવીને પહેલાં તો એ તપાસ કરી કે નંબર પ્લેટ છે કે નથી. નંબર પ્લેટ વગરની ગાડીઓ આવી જી, અને બીજું એમ છે કે હવે અમને પરમિશન છે કે નહીં, કેમ કે અત્યારે જે ટ્રાફિકનો જે નિયમ હોય એ પ્રમાણે આ લોકોને અત્યારે કઈ રીતે એન્ટ્રી મળી એક તપાસનો વિષય છે. વકાર પટેલ.